બાબરિયા પરિવારના સુરવીર સુરાપુરા દાદાની જય। અમારા માતાજીના મઢે લોક ચાલુ કર્યા પછી પહેલી વાર ટંકારા। ફાઇનલી મિત્રો નવી ગાડી લઈને આટો મારવા નીકળી ગયા। ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં। બહુ જાજા ટાઈમ પછી આપણે એક મોટો વ્લોગ લઈને આવી ગયા। હાઈતમ પહીનો કઈ બનાવ્યો નતો, તો આજે છે દિવાળી, અને દિવાળીની મારા ફેમિલી તરફથી તમને બધાને હાર્દિક શુભકામના। ફાઇનલી મારા અશ્વિન બાપા રવિભાઈ તૈયાર થઈ ગયા છે, નીકળી ગાડી લઈને પૂરા દાદાએ ચોખા કરવા। તો ફાઇનલી મિત્રો નીકળી ગયા ગાડી લઈને પૂરા દાદા બાજુ। રવિભાઈ, સંદીપભાઈ, ભલા કાકા ને અશ્વિન બાપા। ફાઇનલી મિત્રો પોગી ગયા વાંકાનેર માં આવેલા પાંચ ગામે અમારા પૂરા દાદાએ ચોખા કરવા। ઘણા ચોખા કાલ કરી નાખ્યા હતા, ઘણા કાલ કાળી ચૌદસ કરી હતી। અમારે અડધો દી આવી ગયા છે, તો અમે પોગી ગયા। સંદીપભાઈ ને બધા ગાડી રાખી દીધી આગળ। બાકસ લેતા ભૂલાઈ ગઈ હતી, તો હું બાકસ લેવા ગયો હતો। વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ઠેક સુધી। હવે ધૂપ કરવા માટે ભેગા કરવાના નાના લાકડાના હાટીકા। આપણે કરી નાખી ધૂપ। સંદીપભાઈ ની નારિયેળ ની વધેરે છે। પાઇપ રાખતો રહી મોજામાં જ પેલા જાવ ને ભાઈ, પછી આવજો, તંદુરસ્ત મળી જાય। ધૂપ કરી નાખ્યો, પેડા અને ટોપરાની પ્રસાદી કરી નાખીએ। બધાએ પગે લાગી દીધું, અને હવે ચોખાની પ્રસાદી લેવાની। તમારે બધાને લેવી હોય તો આવી જાવ। એટલા ધૂપ થઈ ગયો, ખબર લાગે? એમ જ હોય ભાઈ, જોત જલાવવાની હોય। બાબરિયા પરિવારના સુરવીર સુરાપુરા દાદાની જય। હાલો પ્રસાદી કરવા દાદાની। સુરાપુરા દાદાએ ચોખા ધરી નાખ્યા, પેડાની ટોપરાની પ્રસાદી કરી નાખી, અને જવાનું છે અમારા માતાજીના મઢે, ટોર ગામ। વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો।
ફાઇનલી મિત્રો પોગી ગયા અમારા માતાજીના મઢે. આપણા સંદીપભાઈ રવિભાઈ આવી ગયા છે. ચૌનમાં રાજભાઈમાં અને મેલડીમાં ના દર્શન કરી લીધા એ માટે અને હવે જાય છે ટંકારા દેવજી દાદાના મંદિરે. ફાઇનલી મિત્રો પોગી ગયા દેવજી દાદાના મંદિરે. વ્લોગ ચાલુ કર્યા પછી પહેલી વાર ટંકારા. અહીંયા નાના નાના ગલુડિયા હોય છે એટલે એના આસાન બિસ્કિટ લેવા હતા અમે. સુરવીર શ્રી સુરાપુરા દેવજી દાદાની જય. તો મિત્રો દેવજી દાદાના દર્શન કરી લીધા છે ને વિડીયો ઉતારી નાખ્યા બે ત્રણ. હવે જાહુ રાજકોટ બાજુ નીકળશું અહીંથી ગાડી લઈને. આ ટંકારાની સરકારો આ ઈ દેવજી દાદાનું મંદિર છે જેના લીધે અત્યારે મને 50% ટંકારા ગામ ઓળખે. કોઈ ટંકારામાં નહોતું ઓળખતું. આ અમારા દેવજી દાદાના લીધે મને અત્યારે 50% પબ્લિક ઓળખે છે ટંકારાની અંદર. તમે પણ આ મંદિરે આવી ગયા હોય તો કમેન્ટમાં જય સુરાપુરા દાદા લખી નાખજો. અને હવે અમે ગાડી લઈને નીકળી રાજકોટ બાજુ. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. વ્લોગમાં આજે ફૂલ મોજ આવવાની છે. ફાઇનલી મિત્રો પગી ગયા ઘરે. ગાડી કરી દીધી પાર્ક ને આપડા સંદીપભાઈ આવી ગયા. આ રહ્યા આપડા તુષિકા બેન. મજામાં તુષિકા બેન? આવ્યો તો આ સામાન લઈ લ્યો હવે. બસ જમી લીધું તમે? શું જઈમાં? ઘીગોળ વાળા ભાત. બીજું કઈ નહીં બસ. હાલો મિત્રો તો આપણે જમી લઈએ હવે. તો મિત્રો જમીને કપાઈ આવ્યો તો વાળ મોટા થઈ ગયા હતા ને દિવાળી હતી તો મીદ વાળ કપાઈ નાખ્યું. વાગી ગયા 4:30 અને જવાનું છે રવિભાઈ હાથ નવી ગાડી લેવા. કાગળિયાની બધું કમ્પ્લીટ થઈ ગયું. ખાલી હવે ગાડીની ડિલિવરી જ લેવાની છે. વ્લોગમાં કન્ટિન્યુ બના રહીજો કઈ ગાડી છે. ગાડી કાઢીને નીકળી ગયા હું કોમલભાઈ ને રવિભાઈ. તો ફાઇનલી મિત્રો ગાડીની ડિલિવરી લઈને ઘરે આવી ગયા છીએ. શું કે અજયભાઈ ગાડી બતાવી દઉં? નવી બતાવી દઉં? એક કોંગ્રેચ્યુલેશન ની કમેન્ટ કરી નાખજો. ગાડી બતાવી દઉં. હોન્ડા કંપનીનું ટોપ મોડલ એક્ટિવા.
એક આ નવી ગાડી છે 2 દી પહેલાની, આ ગાડી છે અત્યારની જ, અને આ ગાડી છે અષાઢી બીજની 8606. ફટાફટ થી બધા રવિભાઈ ના કોંગ્રેચ્યુલેશન ની કમેન્ટ કરી નાખજો અને વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. ફાઇનલી મિત્રો નવી ગાડી લઈને આટો મારવા નીકળી ગયા હું ને મારા રવિભાઈ. તો મિત્રો પડી ગયું છે ખાઈને ને આપણે વાળું પાણી કરી લીધા છે અને વાગે છે રાતના 10:10 થવા આવી છે અને બાયણે એટલા ફટાકડા ફૂટે છે ને કઈ અવાજ જ નથી આવતો. હાલો હું તમને બતાવું. અમારા રૂમ ની બહાર મસ્ત લાઈટ ફિટ કરી છે. આ રાજકોટ તમે જોયું જઈશે ઉપર કેટલો દેકારો મારી થઈ અને અમારા ભોગભાઈ ને તુષિકા ભાઈ ને ફટાકડા ફોડે. તમે ફટાકડા ફોડ્યા કે નહીં? તમે કમેન્ટ કરી નાખજો બધાય. હલે કરને તો મિત્રો ફટાકડા ફોડતા ફોડતા અમારા પ્રિયાંશભાઈ આવી ગયા. હાલો મિત્રો વાગી ગયા હે 12 લાગી ગઈ છે બધાને ભૂખ. હાલો નાસ્તો કરવા બધાય. હાલો બધા કમેન્ટ કરી નાખજો તમારે બધાને શું ખાવું. વિનુભાઈ તમારે શું ખાવું? તમારે અમારે ભેળ લઈ અત્યારે ભૂખ લાગી તો અમારા તુષિકા બેન આવી ગયા. તમારે શું ખાવાનું છે? ચણા ચોળ. કેવા ચના ચોર? લુખા ચના ચોર ખાવાના. હાલો ભાઈ એક લુખા ચના ચોર. આ અમારા પ્રવીણ કાકા. તુષિકા બેન ની હજી વસ્તુ નથી એવી. તો મિત્રો તમે જોયું જઈશે અને પેલાના વ્લોગમાં દિવાળીના દિવસના વ્લોગમાં તમે જોયું જઈશે કે આપણે નાસ્તો કરી લીધો તો ફટાકડા ફોડીને થાકી ગયા હતા અને પછી આપણે હોઈ ગયા હતા. વ્લોગનો એન્ડ નહોતો કર્યો. આજે છે બીજો દિવસ એટલે કે ધોકો. આજે વચમાં ધોકો આવી ગયો હતો તો મસ્તીની રંગોળી બનાવી નાખી બેસતા વર્ષના દિવસે. આ રાખ્યું આપણે ફોટા માટેનું પોઈન્ટ. મેં સંદીપભાઈ અને મારા 2 ભાભી અને મારી બેને અમે બધાએ થઈને અને એક રોહિતભાઈ અમે બધાએ ભેગા મળીને એક મસ્તીની રંગોળી બનાવી નાખી. રંગોળી કેવી છે કમેન્ટમાં કહીજો તમે. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે બેસતું વર્ષ સવારમાં વહેલું ઉઠવું જોઈએ. બધા મહેમાન આવવાના છે રામ રામ કરવા. આપણે પણ જાહું બધાના ઘરે રામ રામ કરવા. તમને બધાને નવા વર્ષના રામ રામ. ને વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. મળશું કાલના નવા વ્લોગમાં બેસતા વર્ષના દિવસે. બાય બાય.